દાહોદ જિલ્લામાં રેટિયા સહિત વિવિધ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી વિકાસ અને પોષણ ટેકર કામગીરી અંગે વિવિધ સ્થળોએ સીડીપીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। આજ તારીખ 5/8/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લા આંગણવાડી વિકાસ કાર્ય અને પોષણ ટેકર કામગીરીને લઈને આજે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં રેટિયા સેજાના આંગણવાડી કેન્દ્ર ડોકી 1 ખાતે જમીન સંબંધી પ્રશ્નના નિરાકરણ માટે સીડીપીઓ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત કરવામાં આવી હતી। આ અંગે સરપંચ, ગામના આગેવાન અને ગ્રામજનોની હાજરીમાં જમીન પ્રશ્ન ઉકેલવામાં આવ્યો હતો। તે ઉપરાંત દાહોદ ઘટક 4માં સીડીપીઓ બેન, એનએનએમ મુખ્ય સેવિકા અને પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જેમાં પોષણ ટેકરના નવા વિઝન અપડેટ, ફેસ મેચિંગ, કેવાયસીને 100% પૂર્ણ કરવા તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પ્રક્રિયા અંગે કાર્યકર બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બોરવાણી સેજાના આંગણવાડી કેન્દ્ર કાળીતલાઈ 1 અને ખજૂરી 1 ખાતે નવા બાંધકામ માટે સીડીપીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ દાહોદ ઘટક 4માં મુખ્ય સેવિકા બહેન દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ અને વજન, ઊંચાઈ માપણી તેમજ ફેસ કેપ્ચરની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી।